Welcome back to Harirudra Digital Studio. In this series, we will cover rapid round from the Gen Z. આ વિડીયોમાં આપણે જેન જી પાસેથી જાણીશું કે એમના ફેવરિટ કોણ છે, એ લોકો દેશ, ગામ અથવા તો મીડિયા, સ્પોર્ટ્સ વિશે શું જાણે છે, એમના લાઇક ડિસલાઇક શું છે, કોણ એમના ફેવરિટ છે, એ વિશે આપણે જાણીશું. ડાબી બાજુએ બેઠા છે એ ભાઈ, આપનું નામ? તો આપણી પાસે અંશભાઈ છે, હરિરુદ્રભાઈ છે, મહાવીરભાઈ છે, જપિતભાઈ છે. જપિતભાઈ સૌથી મોટા છે, એમનાથી જ ક્વેશ્ચન સ્ટાર્ટ કરશું જેથી કરીને નાના બાળકો સરળતાથી જવાબ આપી શકે. તો તમારો ફેવરિટ ક્રિકેટર બેટ્સમેન કોણ છે? તમારો તમારો જોયું, આમાં મિક્સ જનરેશન છે. ગાંગુલીથી લઈ, વિરાટ કોહલીથી લઈ, જસપ્રીત બુમરાહથી લઈ અને આવી રીતનું જનરેશન પ્રમાણે જુદું જુદું છે. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન પૂછશું. તમારો ફેવરિટ બોલર કોણ છે? તમારો? લસિત મલિંગા. ઓ ગ્રેટ, લેજેન્ડરી. ચાલો હવે આપણે નવા પ્રશ્નો પર જઈએ. તમને ફેવરિટ ફૂડ આઉટડોરનું, બારે તમને જમવાનું શું ભાવે છે? ચાઇનીઝ એન્ડ પંજાબી, નૂડલ્સ, પિઝા. જોયું, આપણે જાજા લોકોને બહારની વસ્તુમાં પિઝા ભાવે છે, મંચુરિયન. ઘરની વસ્તુમાં શું શું ફેવરિટ ભાવે છે બોલો? લેડી ફિંગર શાક. લેડી ફિંગર, ભીંડો. યસ, ખૂબ સરસ. બટેટા. બધા જ કહે છે. તમારો ફેવરિટ કલર કયો છે? નેવી બ્લુ. નેવી બ્લુ, ખૂબ સરસ. લાલ. જે તમે પહેરેલો જ છે. બ્લેક, વ્હાઇટ, નેવી બ્લુ, રેડ, બધા જ કલર ગમે છે. હવે થોડાક દેશને લગતા પ્રશ્ન પૂછશું. આપણા દેશના વડાપ્રધાન કોણ છે? ઓકે, સોરી, હાલો, ક્વેશ્ચન ચેન્જ. ગુજરાતમાં ફરવાના કયા કયા સ્થળોમાં તમને કયું સ્થળ વધારે ગમે છે? સોમનાથ, ગીર સોમનાથ, દ્વારકા. વાહ ભાઈ વાહ, દ્વારકા, ખૂબ સરસ. ફરી પાછો એક પ્રશ્ન, કલરનો નહીં, હવે ફ્રૂટનો પૂછવા માંગુ છું. તમારું ફેવરિટ ફ્રૂટ? મેંગો, અનાનસ. મેંગો વિજેતા થઈ ગયો ભાઈ. અનાનસ એ ખૂબ સારું છે, કેન્સરમાં સૌથી ઉપયોગી અનાનસ જ છે, અને કેરી તો ફ્રૂટનો રાજા કહેવાય. હવે બીજો પ્રશ્ન, હવે તમારા ફેવરિટ એક્ટર કોણ છે? તમે જો ટીવી સિરિયલ જોતા હોય કે મૂવી જોતા હોય તો એ ઉપરથી તમારે કહેવાનું છે. અલ્લુ અર્જુન એન્ડ રહેમાન ડકેટ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. ભૂતનાથ. તારક મહેતા. ટાઈગર શ્રોફ. વાહ ભાઈ વાહ. હવે એક પ્રશ્ન એ બીજો પૂછીશ. તમારે એ કહેવાનું છે કે તમારે મોટું થઈને શું બનવું છે. જો કોઈને નક્કી કરેલું હોય તો, નો નક્કી કરેલું હોય તો ગમે એ કહી શકો છો. હા બોલો. મારે ક્લાસ 1 ઓફિસર ઓફ ડિફેન્સ. ઓકે, ખૂબ સરસ. એ ભાઈ ક્લાસ 1 ઓફિસર ડિફેન્સમાં બનવા માગે છે. બહુ સ્પેસિફાઈડ, સરસ જવાબ આપ્યો. તમે? પોલીસ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. આ સરહદ ઉપર દેશની રક્ષા કરશે, આ ભાઈ અંદર રહીને કરશે. તમે? પોલીસ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આ બિઝનેસમેન, પોલીસ અને ક્લાસ 1 ઓફિસર ડિફેન્સ, ખૂબ સરસ. તમારા ફેવરિટ ટીચર કોણ છે? નીરવ સર અને નિરાલી મેડમ. તમારા? કુંદન ટીચર ને વિદ્યા સર. તમારા?
હવે તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો છે સાયન્સ તમારો? વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. છોકરાઓને મેથ્સ ગમે છે, સાયન્સ ગમે છે, બહુ સારું કહેવાય. હવે તમને ન ગમતો હોય એવો સબ્જેક્ટ કયો છે? ઇંગ્લિશ ગણિત ગુજરાતી. ઓ માય ગોડ, અહીં ભાષા ને ગણિત ને કોઈને બીજું નથી ગમતું. કાંઈ વાંધો નહીં. હવે ફરી પાછું હાવ સીધું સરળ, આ થોડુંક ધર્મને લગતું પૂછશું, સાવ સરળ જ હશે. શ્રીરામ ભગવાનના છોકરાઓના નામ? કાકા તમે એમાં વિડિયોમાં વિવાદ કરાવો નમો અને કાર્તિક વિવાદ કરાવવા સોરી હાલો ધર્મનું કંઈ નહીં, કંઈ ધર્મનું નહીં બોલીએ, કાંઈ વાંધો, હાલો ધર્મનું નહીં પૂછીએ, કાંઈ વાંધો નહીં. એમાં શું છે, બધાનું સાચવવું પડે. આ વિડીયોમાં કટ કરી નાખો. હા હે હા, તમને કઈ કઈ 4 વ્હીલ ગમે છે એ કહો, અથવા તો કઈ લેશો તમે મોટા થશો ત્યારે? એટલે સ્પોર્ટ્સ કાર કે જે કાંઈ તમારે મોટી થઈને લેવી હોય, 2, 3, 5 જેટલી લેવી હોય એના નામ. ટેસ્લા, મર્સિડીઝ, BMW અને સ્કોર્પિયો. વાહ ભાઈ વાહ. રોલ્સ રોયલ, ઓડી. તમે હરિરુદ્રભાઈ? ખૂબ સરસ. હવે આમાંથી કોઈને આગળ જઈ અને આઈપીએલમાં રમવાનું થાય તો આઈપીએલમાં તમે શું બનશો? બોલર બનશો, બેટ્સમેન બનશો, કે વિકેટ કીપર બનશો, કે ઓલરાઉન્ડર? મારે હું બેટ્સમેન. બોલો. અને આમાંથી એવા કોણ છે જેને ક્રિકેટ સિવાય બીજી રમતમાં ભાગ લીધો હોય? હા બોલો, તમે કઈ રમતમાં ભાગ લીધો? અરે વાહ, ખૂબ સરસ. મેડલ. અરે વાહ ભાઈ વાહ, જપીતભાઈ માટે તાલિયા થઈ જાય છોકરાઓ. યસ. હવે અંશભાઈ તમે જણાવો. કબડ્ડી. અરે વાહ, ખૂબ સરસ. સ્કૂલમાં રમો છો? બહુ સારું કહેવાય. તમે હરિરુદ્રભાઈ? કોથળા દોડ, બીજી કોઈ વસ્તુમાં સ્કૂલમાં? હા. તમે? વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તમારામાંથી કોઈ એવું છે કે આમ 5 કલાકથી વધારે મોબાઈલ વાપરતું હોય? મોબાઈલ કેટલી કલાક વાપરો? હું જો વાપરું તો પછી 2-3 કલાક, બાકી ન વાપરું. તમે? 1 કલાક. 1 કલાક. તમે? તું તો ટીવી જ જોવસ. યસ. તું? ફોન જ મારો. ઓ માય ગોડ, સરસ. અને બીજું કે આમાંથી ક્યારેક કોઈક દિવસે એવું થાય કે ઘરે મમ્મી પપ્પા ન હોય તો એકલા રહેતા હોય, અથવા તો માસીની ઘરે વેકેશન કરવા કે મામાની ઘરે વેકેશન કરવા કે જવાનું હોય, તો સૌથી વધારે કોની ઘરે વેકેશન કરવાની મજા આવે આપણી ઘર સિવાય? મામાના. અંશભાઈ તમે? માસીની ઘરે. યસ. તમે હરિરુદ્રભાઈ? તમે? વાહ ભાઈ વાહ, કાકા અને ફઈ. જોયું, બધા જ આમાં સગાવાલા આવી ગયા છે. કાકા, ફઈ, માસી, મામા અને બધા જ લોકો. એટલે જવું જોઈએ વેકેશન કરવા. વેકેશન કરવા જવું જ જોઈએ. એનાથી સંબંધો સારા થાય, આપણે નવી વસ્તુ શીખી શકીએ, અને બાર ગામમાં શું ચાલે છે, ત્યાંના લોકો કેવી રીતના જીવે છે, ત્યાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શું છે, ત્યાંની ભાષા કેવી છે, ત્યાંનો ખોરાક કેવો છે, એવું બધું આપણે પ્રવાસ કરીએ તો જાણી શકીએ. અને વેકેશન કરવાથી ત્યાંના લોકલ છોકરાઓ સાથે આપણે ખેલકૂદ કરી અને વધારે જાણી શકીએ. હવે તમે જણાવો કે ભાઈ તમે બારગામ તમારા મામાની ઘરે જાઓ છો તો એ ગામની શું ખાસિયત છે, અથવા તો એ કયા ગામમાં રહી છે? એ સારકુંડલા ગામમાં રહી છે. ત્યાં દર દિવાળી વાળા ટેટા ને એવું કરે. તમારે? હું કાકાને ઘરે જાઉં, ત્યાં ને મારા નાના ભાઈ હે ને બધાએ ફટાકડા લે. હરિન્દ્રભાઈ તમને? ઓકે, તમને? મારા ભાઈ ને ફુવા રાયડી દે છે ને આખું દી ગામ જાગતું હોય ને રાજકોટ જેટલું જ મોટું ગામ એને
રાતના ગાંઠિયા મળે, બધું મળે, જે જોતું હોય દિવાળીએ ફટાકડા મળે અને ખાસ અડી હોતન મળે. ત્યાં કોઈ સાંભળ્યું નહીં હોય પણ હે અડી ફટાકડો હા, સરસ. એ હાથે બનાવવાનો હોય પડી ગયું. તમને એક દિવસ માટે સ્કૂલના પ્રિન્સિપાલ બનાવવામાં આવે તો તમે તમારી સ્કૂલમાં શું ફારફેર કરવા માગશો? એટલે જો ઘણી રીતે કઈ તો અત્યારે જેમ રવિવારે એક દિવસની રજા આવે રવિવારે એક જ દિવસ ભણવા જવાનું, બાકી રજા. અરે વાહ, બહુ જ સારો અને નેક વિચાર છે, પણ એમાં સિલેબસ કેમ પૂરા કરવા એ જોવું પડશે. તમે એક દિવસના પ્રિન્સિપાલ થયા હોય તો તમે શું કરશો? કઈ નહીં, ગપતે છે તમે શું કરશો? અરે વાહ. તમે? પહેલા તો જેને દુશ્મની છે ને બધાને સરખી રીતના મારવાના, પછી એક બી હાથનું ખાલી ભણવા જવાનું, બાકી જપી જેમ. ઓહો. હવે ચાલો એક બહુ અગત્યની વાત ઉપર આવી. આમાંથી લોકો સામાન્ય રીતે એના મમ્મી પપ્પાને ઘરકામમાં મદદ કરતા હોય, ક્યારેક દિવાળી ટાણે મદદ કરતા હોય, તો આમાંથી તમે બાળકો તમારા મમ્મીને કઈ રીતના મદદ કરો છો? એટલે ઉપર આમ માળીએ કંઈક વસ્તુ હોય તો ક્યાંક બહાર લેવા જવાનું હોય એ મદદ કરી. તું કચરા યસ, ખૂબ સારું કહેવાય. વાસણમાં બહુ સારું કહેવાય. મમ્મીને મદદ કરવી બહુ સારી વાત છે. બધી વાસણ ઉટકી કપડાં ધોઈ. વાહ ભાઈ વાહ. રમત વધારે થાય આ બધી વસ્તુ તમને બહુ કામ આવશે આગળ જીવનમાં. જ્યારે તમારા મેરેજ થઈ જશે ને ત્યારે પાછું આવશે. સારું, હવે કાંઈ વાંધો નહીં. હવે ફરી પાછી વાત ઉપર આવી જઈએ. મેરેજની સિઝન હોય, આપણે કોઈના મેરેજમાં ગયા હોય તો આપણું ધ્યાન ક્યાં હોય? હાલો, આપણે લગ્નના ફેરામાં ધ્યાન હોય, બુફેના કાઉન્ટરમાં ધ્યાન હોય, કે આપણા મમ્મી પપ્પાએ ગાડી પાર્ક કરી હોય ત્યાં આપણું ધ્યાન હોય, કે ડિસ્કોમાં કે ડીજેમાં આપણું ધ્યાન હોય? જો ફટાકડા હોય ફટાકડામાં ડીજેમાં રમવામાં ગમે એમાં જ્યાં જાવ ત્યાં આપણને ધ્યાન પડી જ જાય. આપણે તમને મેરેજમાં સૌથી જાજી કેમાં મજા આવે એ કહો? ડીજેમાં. તમને? બુફેમાં. જો આમાં પછી હાલો હવે ફરી પાછી બીજી વાત ઉપર આવી જઈએ, ભણવાની વાત ઉપર. અને આ છેલ્લો પોઈન્ટ જ છે. માનો કે આપણે વાંચી ન ગયા હોય અથવા તો ટીચરે સરપ્રાઈઝ ટેસ્ટ લીધી હોય તો એ વખતે આપણે ટેન્શન વગર કઈ રીતના શું લખવું જોઈએ? તમારી સાથે એવું કોઈ દી થયું છે? કોઈ સરપ્રાઈઝ ટેસ્ટ લીધી હોય અથવા તમે તૈયારી કરીને ન ગયા હોય અથવા તો પેપર બહુ ટફ ગયું હોય તો તમે શું કરો? અમારે તો જો સરપ્રાઈઝ ટેસ્ટ લઈ પણ અમારે એવું પાઠ સમજ્યો હોય ને પછી અમે ગમે એટલી રમત કરી યાદ તો આવી જ જાય બધું. તમને ભણવામાં કોઈ સરપ્રાઈઝ ટેસ્ટ લીધી હોય અથવા શિક્ષક ખીજાણા હોય એવું કાંઈ? શિક્ષક ખીજાય પણ એને ખીજાય પછી હસાવે છે. બરાબર, સારા શિક્ષક કહેવાય. તમને? હું કહીશ ને તો છોકરાઓ બગડી જાય. કેમ? તો કાંઈ વાંધો નહીં મિત્રો. હવે આપણે આપણો કાર્યક્રમ પૂરો કરશું. 2 જ મિનિટ બાકી વધી છે, પણ આપણો કાર્યક્રમ હંમેશા આપણે જનગણ મન અથવા તો વંદે માતરમ ગાઈને પૂરું કરશું. તો તમને શું લાગે છે કે આપણે કઈ રીતનો પૂરો કરવો જોઈએ? કે ટૂંકમાં જય હિન્દ, જય ભારત માતા કી જય એમ બોલીને પૂરો કરવો જોઈએ? જય હિન્દ, જય ભારત, જય હિન્દ, જય ભારત. તો આપણે જેમ આજે 4 આપણા વોલેન્ટિયર છે, આપણે એનો ધન્યવાદ માનીએ છીએ કે એ લોકોએ આપણી સાથે એમના વિચાર રજૂ કર્યા. તો આવી જ રીતના જે બીજા બાળકોએ પોતાના વિચાર રજૂ કરવા હોય એ લોકો કમેન્ટમાં પોતાનું નામ મેન્શન કરી દે અને યસ લખી, જેથી કરીને અમે એનો કોન્ટેક કરીશું. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હરિરુદ્ર ડિજિટલ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.